શું એક પથ્થર પર ભોજન કરી શકે? તમે કહેશો નહીં, પણ 15મી સદીમાં એક અનપઢ ખેડૂતે પોતાની અડગ ભક્તિથી ભગવાનને પથ્થરમાંથી બહાર આવવા મજબૂર કરી દીધા હતા. આ કથા છે ધન્ના ભગતની, જે રાજસ્થાનના ધુઆ ગામમાં રહેતા એક સાદા અને ભોળા ખેડૂત હતા. એક દિવસ ધન્ના ભગતે જોયું કે પડોશના પંડિતજી એક કાળા પથ્થરની બહુ પ્રેમથી પૂજા કરી રહ્યા હતા. ભોળી ઉત્સુકતામાં ધન્નાએ પૂછ્યું, પંડિતજી, આ શું છે? પંડિતજી મજાકમાં બોલ્યા, આ ઠાકુરજી છે, તેમની સેવા કરશો તો બધું મળશે. ધન્નાની આંખો ચમકી ઉઠી. તેમણે પણ કહ્યું, મને પણ એક ઠાકુરજી આપો. પંડિતજીએ રસ્તામાંથી એક સામાન્ય કાળો પથ્થર ઉઠાવ્યો અને હસતા હસતા કહ્યું, લો, આ રહ્યા તમારા ઠાકુરજી. ધન્ના એ પથ્થર ઘરે લઈને આવ્યા. તેમણે તેને નવરાવ્યો, સાફ કર્યો અને તેની સામે ભોજનની થાળી મૂકી દીધી. ધન્ના પ્રેમથી બોલ્યા, લો ઠાકુરજી, ભોજન કરો. પથ્થર ભોજન કેવી રીતે કરે? પણ ધન્ના અડગ હતા. તેમણે સંકલ્પ કર્યો, પ્રભુ, જ્યાં સુધી તમે ભોજન નહીં કરો ત્યાં સુધી હું પણ અન્નનો એક દાણા નહીં ખાઉં. એક દિવસ ગયો, 2 દિવસ ગયા. ગામના લોકો હસતા રહ્યા, પરંતુ ધન્નાની નજર તો એ પથ્થર પર જ ટકી રહી. 7મા દિવસે ધન્ના બહુ કમજોર થઈ ગયા. શ્વાસ પણ ધીમો પડી ગયો. પરંતુ તેમનો વિશ્વાસ એક ક્ષણ પણ તૂટ્યો નહીં. અને ત્યારે એક ચમત્કાર થયો. તે નિર્જીવ પથ્થરમાં અચાનક હલચલ થઈ. એક દિવ્ય હાથ બહાર આવ્યો અને તરત જ ઠાકોરજી સ્વયં પ્રગટ થયા. તેમણે પ્રેમથી ધન્નાના હાથમાંથી ભોજન સ્વીકાર્યું અને સ્મિત કરીને કહ્યું, ધન્ના, તારી ભોળી ભક્તિ અને અડગ વિશ્વાસ સામે હું પણ હારી ગયો. જ્યારે પંડિતજીએ આ ચમત્કાર જોયો ત્યારે તેમનું બધું જ્ઞાન નિષ્ફળ લાગી ગયું. જ્યારે મજાકમાં આપેલો પથ્થર હતો તે ધન્નાની ભક્તિથી સચ્ચા ભગવાન બની ગયો હતો. જો તમે પણ માનો છો કે સાચી ભક્તિ સામે ભગવાન પણ ઝૂકી જાય છે, તો કમેન્ટમાં રાધે રાધે લખો.